પ્રસંગ 181 જગત કોઈથી જીતાયું નથી. એકવાર શ્રીમુખે આજ્ઞા કરી ભગવદીએ આગળ પાછળ શું બોલાય છે તે તરફ લક્ષ્ય રાખ્યા વગર જ પ્રભુનું ભજન સદા કરવું, કારણ કે જગત કોઈથી જીતાયું નથી. એક મહાત્મા તીર્થયાત્રા કરવા ગયા. એક તીર્થ સ્થળમાં આવી પહોંચ્યા અને રાત્રે પૂર્વ તરફ ઓશીકું કરીને સૂઈ ગયા. ત્યાં કોઈ માણસ તેની પાસે આવીને કહ્યું, તમે સૂવામાં ખોટું કર્યું, કારણ કે એ તરફ 4 ધામમાંનું મુખ્ય ધામ શ્રી દ્વારકા છે. આ સાંભળી તેણે પશ્ચિમ તરફ ઓશીકું ફેરવ્યું. ત્યાં બીજો માણસ આવ્યો, કહ્યું, મહાત્માજી, તમારા પગ તો શ્રી જગદીશ તરફ રહેલા છે, આમ ન રખાય. તેણે દક્ષિણ તરફ માથું કર્યું. ત્રીજો આવ્યો અને કહ્યું કે તમારા પગ છે તે તરફ તો શ્રી ગોકુળ, વૃંદાવન, બદ્રીનાથ, કેદારનાથ, હરિદ્વાર, વ્યાસાશ્રમ છે, તો આ તરફ પગ ન રખાય. અને મહાત્માએ ફરીથી ઓશીકું ફેરવી ઉત્તર તરફ કર્યું. પગ દક્ષિણ તરફ થયા અને ત્યાં ચોથો માણસ આવીને કહ્યું, મહાત્માજી, આમ પગ રાખીને સૂતા તે ઠીક ન કર્યું, કારણ કે આ તરફ તો શ્રી પંડરીજી, વિઠોબા, રામેશ્વર, વિષ્ણુકાંચી, શ્રીરંગમ વગેરે તીર્થસ્થળ છે. મહાત્માએ વિચાર્યું, હવે શું કેવી રીતે? તરત જ ઊંધે મસ્તકે તપ કરે તેમ કર્યું. પગ આકાશ તરફ ગયા. ત્યાં કોઈ સંતે કહ્યું, મહાત્માજી, તમે વૈકુંઠ અથવા ગોલોક તરફ પગ રાખી રહ્યા છો, મહાન નિષિદ્ધ કાર્ય કર્યું છે. આ સાંભળતા મહાત્મા ચમક્યા અને બોલ્યા કે હવે કઈ રીતે મારે સૂવું? આ પ્રસંગ વિચારણીય છે. જગતમાં તો પ્રભુના પણ દોષ દેખનાર મળી આવ્યા છે, ત્યાં જીવનું શું ગજું? સીતાજીએ સતીત્વ સાબિત કર્યું છતાં ધોબી નિંદા કરનારો મળ્યો છે. તો નિંદકોથી ડર્યા વગર સ્વ કર્તવ્યમાં પરાયણ રહેવું તે જ ભગવદીય માટે શ્રેયસ્કર છે. જે માણસ શુદ્ધ નિષ્ઠાથી કાર્ય કરે છે તેણે પાછળથી શું બોલાય છે તે જોવાનું નથી. અને લોકો કદાચ આપણા દોષ પણ જુએ, ઘસાતું પણ બોલે તો તેના માટે દયા બતાવી માટે જગતની સામે જોયા વગર પ્રભુના આશ્રયથી સેવા ભાવે કર્તવ્યો કરવા તે જ જીવનો ધર્મ છે.